નમસ્કાર. પીએમ નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાતના અંતિમ દિવસે પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું અને ગાંધીનગર મહાત્મા મંદિરમાં મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ. આ દ્વિપક્ષીય બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ અને સહમતિ પણ સંધાઈ હતી અને આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં ડેલિગેશન સ્તરની ચર્ચાઓ થઈ, જેમાં ભારત જર્મની સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો. આ બેઠક બંને દેશો વચ્ચેની 25 વર્ષ જૂની સાથે અમે ચાન્સેલર મર્સનું ભારતમાં હાર્દિક અભિનંદન કરીએ છીએ. પીએમ મોદીએ જણાવ્યું કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત અને જર્મનીની પ્રાથમિકતાઓ સમાન છે. આ સહયોગને વધારવા અમે ભારત જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશનનું સંયુક્ત મંચ બનશે. અમે ક્લાઇમેટ, એનર્જી, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન મોબિલિટી જેવા ક્ષેત્રોમાં મળીને નવી પરિયોજનાને આગળ વધારી રહ્યા છીએ. મોદી અને ફ્રેડરિક મર્સ તમામ કાર્યક્રમો બાદ એક જ કારમાં સાથે સફર કરી તેની તસવીર પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર શેર કરી. લખ્યું કે ભારત અને જર્મનીની મિત્રતા, સાझा મૂલ્યો, વ્યાપક સહયોગ અને પરસ્પર સમજ દ્વારા સતત મજબૂત બની રહી છે. આ તસવીર બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત તાલમેલનું પ્રતીક માનવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.
જૂની મિત્રતા અને નવો અધ્યાય, અને આ જ અંગે આપણે ચર્ચા કરવી છે. અને આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે હિમાંશુ ભટ્ટ, જે વરિષ્ઠ પત્રકાર છે, અને હિરેનભાઈ ગાંધી, મેમ્બર GCCIના છે, આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ અને હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. હિરેનભાઈ, તમારાથી શરૂઆત કરીએ. હવે આ જે દ્વિપક્ષીય જે બેઠક થઈ છે એને આપ કઈ રીતે જુઓ છો? હું એના બે ત્રણ દ્રષ્ટિએ જોઉં છું. હવે એક, આપણે જર્મન જોડે ટ્રેડ ડેફિસિટમાં વેપાર છે આપણો. આપણે લગભગ 7 થી 8 બિલિયન ડોલર ટ્રેડ ડેફિસિટનો ટ્રેડ છે. 30 બિલિયન આસપાસનો વેપાર છે આપણો. હવે આપણે લેવા કરતાં વેચવા પર વધારે ધ્યાન આપ્યું છે સાહેબે, નરેન્દ્રભાઈએ. હવે વેચવામાં ઓપોર્ચ્યુનિટીઝમાં ફાર્માસ્યુટિકલ, મરીન પ્રોડક્ટ્સ, રિન્યુએબલ એનર્જી, કે જેમાં ઇન્ડિયાને પોટેન્શિયલ છે. બીજી એક મહત્ત્વની વાત છે કે લો કોસ્ટ લેબર ઇન મશીનરી પ્રોડક્શન, એમાં ઇન્ડિયા જોડે કોલોબરેટ જર્મની થયું છે. એટલે ઇન્ડિયાનું જે 27% શેર આપણો એન્જિનિયરિંગ એક્સપોર્ટમાં છે, એ પ્રોબેબિલિટી લગભગ 35 થી 38% વધે એવું લાગે છે. મરીન પ્રોડક્ટ ફિશરીઝમાં જે ગુજરાતને સીધું લાગે વળગે છે, એ નવું આપણા માટે સેક્ટર ત્યાં ખુલશે. આપણા માટે આપણે ઇમ્પોર્ટ વધારવા કરતાં એક્સપોર્ટ વધે એ બાબતનું એક પ્રયત્ન સરકારશ્રીનો રહ્યો છે. 30 બિલિયન ડોલરમાં જે છેલ્લા આંકડા છે, અને પછીના 25-26માં તો આંકડા એકદમ વધ્યા છે. એટલે ગવર્મેન્ટ પણ આપણું માર્કેટ ડાયવર્સિફિકેશન તરફ ધ્યાન કરી રહ્યું છે. એક મહત્વની વાત છે કે આપણે જર્મની જોડે કોઈ FTA નથી, પણ યુ જોડે આપણે FTA બાબતની લગભગ 5-7 વાર મીટિંગ થઈ ગઈ છે. હોપફુલી કે યુ જોડે આપણે FTA ફાઇનલ કરીએ અને એનો લાભ આપણે એક્સપોર્ટને મળે, MSMEને ખાસ મળે. એ પ્રયત્ન બહુ સારો છે. અને અત્યારે જીઓ પોલિટિકલ પ્રમાણે જે ટ્રમ્પનું જે અત્યારે એરા ચાલી રહ્યો છે, એમાં આપણને એક મજબૂત વિકાસશીલ પાર્ટનરનો સહકાર મળે તો ઇન્ડિયાની ઇકોનોમી માટે ઘણું સારું છે. બિલકુલ, જે રીતે તમે કહ્યું કે ઇન્ડિયાની ઇકોનોમી માટે ઘણું સારું છે. હવે હિમાંશુભાઈ, આ જ પ્રશ્ન હું તમને પૂછીશ, કઈ રીતે જુઓ છો તમે? હું અને થોડુંક જુદી રીતે પૂછું. ઓકે. હવે એક વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે આપણા સંરક્ષણ મંત્રાલયને આ 31મી માર્ચે જ્યારે બજેટ પૂરું થાય ત્યાં સુધી 2 લાખ કરોડની ગ્રાન્ટ મળેલી છે. હવે એમાંથી ઘણા બધા પૈસા વાપરવાના બાકી છે. અને ઓપન માર્કેટ સોર્સિસ પર જઈએ, આજે જે સંયુક્ત પ્રેસ રિલીઝ થઈ જર્મની અને ભારતની, તેમાં પણ એક જ વાક્યમાં એનો ઉલ્લેખ કરાયો છે કે સબમરીન ક્ષેત્રે સહકાર થશે. તો ભારતના સંરક્ષણ વિભાગની સૌથી મોટો સોદો એ ભારતની મઝગાંવ ડોક, મુંબઈમાં આવેલું છે, અને થાઇસન કરીને એક કંપની છે જર્મનીની, એની વચ્ચે 6 સબમરીન્સ બનાવવા કોલોબોરેશનથી, ઓકે, ટેકનોલોજી ટ્રાન્સફરના માધ્યમથી 6 સબમરીન્સ 2500 ટનના ક્લાસની 6 સબમરીન્સ બનાવવાની ડીઝલની. આ એક બહુ મોટી વાત છે. હવે એનો ઉલ્લેખ નથી થયો. એનું કારણ એ છે કે CCSએ, કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીએ, એને હજુ ફોર્મલ અપ્રુવલ આપ્યું નથી. હવે આ ફોર્મલ અપ્રુવલ 31મી માર્ચ પહેલા આવી જશે. અને તમને બધાને ખ્યાલ હશે કે 26મી જાન્યુઆરીએ આપણી ગણતંત્ર દિવસની પરેડમાં EUની આખું પ્રતિનિધિમંડળ, EUની આખી કાઉન્સિલ, કે જેમાં 35 યુરોપિયન દેશો સામેલ છે, જેમાં જર્મની એક બહુ મહત્વનો હિસ્સો છે. એટલે ભારતનું જે ટ્રેડ છે આજે જર્મની સાથેનું, that is about 35% of the total EU trade. હવે આ ટ્રેડમાં વધારો તો ડેફિનેટલી થવાનો છે, એ પ્રશ્ન નથી.
તો બહુ મોટો પ્રશ્ન, મારો સવાલ છે મુદ્દાનો, અને જેનો હું જવાબ આપતા તમને સમજાવીશ કે એકચ્યુઅલી વોટ ઇઝ હેપનિંગ. કે આજે હવે તમે જોઈ રહ્યા છો 2025ના અંત અને 2026ની શરૂઆતથી યુરોપના એક પછી એક મોટા નેતાઓ ભારતની યાત્રા કરી રહ્યા છે. આ ફ્રેડરિક મર્સ બી પહેલી વાર એશિયામાં આવ્યા, ચાન્સેલર બન્યા અને એશિયામાં આવ્યા અને સીધા ચાઇનામાં નહીં અને ભારતમાં ગયા. કેમ કે જર્મન ઓટોમોબાઈલનું સંપૂર્ણ પ્રોડક્શન હજુ આજે પણ ચાઇનામાં થાય છે, પણ તેઓ ત્યાં નથી ગયા, અહીંયા આવ્યા છે. કેમ? આ બહુ સીધી વાત છે કે જીઓપોલિટિકલ ઇક્વેશન, આજે સ્થિતિ કંઈક એવી બની રહી છે કે આપણે 2026ની અંદર એક મહાસંગ્રામ તરફ જઈ રહ્યા છે અને યુરોપને અમેરિકા સાથે આંખથી આંખ મિલાવીને નેટોનું સંચાલન કરવું ખૂબ ભારી પડી રહ્યું છે. બીજી તરફ ભારત માટે વિટંબના એ છે કે ભારત અમેરિકાના શસ્ત્રો બહુ ખરીદતું નથી. જી, એનું કારણ એ છે કે અમેરિકન ટર્મ્સ કન્ડિશન સાથે ભારત સહમત થતું નથી. આપણી જે વ્યૂહાત્મક એકાત્મતા છે, સ્ટ્રેટેજિક ઓટોનોમીની જેને આપણે વાત કરીએ છીએ, તેમાં અમેરિકા ફિટ બેસતું નથી. કેમ કે અમેરિકન શસ્ત્ર લઈએ એટલે એની બધી કન્ડિશન્સ આવે કે તમે એને ક્યાં વાપરી શકો, શું કરી શકો, કોની સામે વાપરી શકો, કોની સામે ન વાપરી શકો, જ્યારે ભારત આ બધામાં માંગતું છે. હવે આ સ્થિતિની અંદર ફ્રેડરિક મર્સની ભારતની મુલાકાત વૈશ્વિક જીઓપોલિટિક્સની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની ગણાય છે. કેમ કે આવતા મહિને ફ્રેન્ચ પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન પણ ભારતમાં આવવાના છે અને ત્યાં માર્કેટમાં એવી વાત ચાલે છે કે 114 રફેલનો સોદો પણ થશે. એટલે આ જો તમે 75i ક્લાસની 6 ડીઝલ સબમરીન્સ અને બીજી તરફ 114 રફેલ વિથ ટોટલ ટેકનોલોજી ટ્રાન્સફર, હવે એ જો કામ ભારતમાં થવાનું શરૂ થઈ જાય જી, તો ભારતની આત્મનિર્ભરતા સંરક્ષણ ક્ષેત્રે એને બહુ મોટો બૂસ્ટ બને અને ભારતીય સંરક્ષણ ઇતિહાસમાં આ સૌથી મોટા સોદાઓ હશે. જી, આ લગભગ 4 થી 8 બિલિયનના હશે. બિલકુલ. બીજું તમે એ જ્યારે પ્રેસ નોટ જુઓ, સંયુક્ત પ્રેસ નોટ જુઓ, ત્યારે બેસિક બીજી વાત કરાઈ છે સપ્લાય ચેનની. કે 2026ના વર્ષમાં જ્યારે વિશ્વભરમાં 40 નાના મોટા વિગ્રહો ચાલી રહ્યા છે, તે સમયે તમારી સપ્લાય ચેન, જે વસ્તુની જરૂરિયાત હોય અને તે આવી જ ન શકે, કેમ તો કે ઈરાને પેલી બાજુ પેલો અખાત બ્લોક કર્યો છે અને હુતીઓએ પેલી બાજુ પેલું કર્યું છે, એ જો બનવાનું હોય તો પછી આમાં વ્યવસાયની અને ટ્રેડની સ્થિરતા કેટલી? હવે તમે ત્રીજું એંગલ તમને આપું તો બહુ સીધી વાત છે કે ભારતનો ટોટલ ધંધો છે એ EU સાથેનો 100 બિલિયનથી વધારેનો છે. હવે 100 બિલિયનથી વધારેનો બિઝનેસ આપણે ચાઇના સાથે કરીએ છીએ, US સાથે કરીએ છીએ અને EU સાથે કરીએ છીએ. હવે એમાંથી સૌથી મોટું પાર્ટનર જે જર્મની છે, જે મારી આગળના ભાઈએ કહ્યું તેમ મોર દેન 30 બિલિયનનો બિઝનેસ આપણે કરવાના હોઈએ, ત્યારે એના ચાન્સેલર શું કામ સૌથી પહેલા પોતાનું પદ ગ્રહણ કર્યા પછી દોડતા દોડતા ભારત આવે છે તે સમજવાની જરૂર છે. જી, કેમ કે જ્યારે US અને યુરોપના સંબંધો સંપૂર્ણપણે બગડી જશે, જે ગ્રીનલેન્ડને કારણે બગડવાની શરૂઆત બહુ મોટા પાયે થઈ ચૂકી છે. જી, હવે આવી સ્થિતિની અંદર યુરોપ માટે પણ પગ મૂકવાની કોઈક જગ્યા જોઈશે. બિલકુલ હિમાંશુભાઈ, હવે આપણે હિરેનભાઈને સાથે વાત કરીએ. હવે હિરેનભાઈ, જે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં કરાર થયા છે તેની વાત આપણે કરીએ તો ક્રિટિકલ મિનરલ્સ છે, પછી સેમિકન્ડક્ટર છે, પછી હાયર એજ્યુકેશન છે, આ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં કરાર થયા છે. આ કેટલું મહત્વપૂર્ણ છે બંને દેશો માટે? કરારમાં તમે એક સ્પષ્ટ જુઓ તો ઇન્ડિયા કંઈક આપવા માંગે છે અને જર્મની કંઈક લેવા માંગે છે. હવે આ સગવડીઓ એટલા માટે છે
કે યુને એક રિલાયબલ પાર્ટનર જોઈએ છે એશિયામાં, और चाइना इज नॉट रिलायबल फॉर जर्मनी. ઇન્ડિયા એક માત્ર કન્ટ્રી એવું છે કે જેને ભૂતકાળથી આજ સુધી રિલાયબલ પાર્ટનરશિપ રાખી છે. રિન્યુએબલ એનર્જીમાં આપણે એક્સપોર્ટ કોલોબરેટ કરી શકીએ સારામાં સારું. સેમી કન્ડક્ટરમાં આપણે ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે. સરકારનો એક ઉદ્દેશ એવો છે અને સ્ટેટમેન્ટમાં લખેલું છે કે લિમિટલેસ વેપાર. એટલે સરકાર ઈચ્છે છે કે ડેપ્રિસિએટ ઘટે અને આપણી પાસે એક લોંગ ટર્મ પાર્ટનર બને. EU કન્ટ્રીમાં મને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી ઇટલી, ફ્રાન્સ અને જર્મની એ ઇન્ડિયાને મહત્ત્વ સારું આપે છે. જીઓ પોલિટિકલ હિસાબે FTA હજુ આપણને ટાઈમ લાગી રહ્યો છે. ટોટલ 128 થી 30 બિલિયન વેપાર EU જોડે, 30-35 બિલિયન આપણો જર્મનીનો જોડે છે. એમાં પણ જો 4-5 સેક્ટર આપણા ખુલે તો 9-10 બિલિયનની જે ટ્રેડ ડેફિસિટ છે એ આપણે કવર કરી શકીએ. ડિફેન્સમાં હિમાંશુભાઈએ કીધું કે મઝગાંવમાં કંઈક સબમરીનનો સોદો, પણ ઇન્ડિયાનું લક્ષ્ય છે વિકસિત 2047. એટલે જે વેપાર કે જે સંબંધો બનાવશે એ લોંગ ટર્મ મજબૂત ડિફાઇન હશે. એટલે પર્સનલી મને એવું લાગે છે કે આ એક સારું કદમ છે. યુરોપમાં આપણું સ્ટેન્ડ મજબૂત થશે અને 5-7 સેક્ટર એવા છે રિન્યુએબલ એનર્જી છે, ઇવન મશીનરીઝમાં આપણો પાર્ટ 27% છે, એ પાર્ટ વધશે આપણો. ઇન્ડિયામાં લેબર, સ્કિલ લેબર સસ્તી છે. જર્મનીમાં પણ આર્ટિકલ આવેલો હમણાં. એ સ્કિલ લેબર જો એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કોલોબરેટ કરીએ તો આ વેપાર વધશે અને ટ્રેડ ડેફિસિટ આપણી ઘટશે. આફ્ટર ઓલ જે ફેક્ટર જે સિલેક્ટ કર્યા છે એમાં 100% ઇન્ડિયામાં એક્સપોર્ટ અને ટ્રેડ વધવાનો આપણો. બિલકુલ. હવે હિમાંશુભાઈ, હવે આપણે વાત કરીએ જે ભારત અને જર્મનીને જે આ દ્વિપક્ષીય વાર્તાલાપ અને જે કરારો પર કરાર થયા છે તેનાથી ભારત અને જર્મનીને કેટલો ફાયદો થશે તેને લઈને. તો બંને દેશો વચ્ચેનો જે અધ્યાય છે તે શરૂ થયો છે, તો આનાથી ભારત દેશને કેટલો ફાયદો થશે? ભારતને તો ફાયદો થવાનો જ છે. હાઈટેક એન્જિનિયરિંગની જ વસ્તુઓ જે છે, આજે તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીને કહું, દર્શકોને ખ્યાલ આવી જશે કે આજે જર્મન બ્રાન્ડ્સની ગાડીઓ આપણા દેશમાં પણ વપરાય છે. હવે એ ગાડીઓનું મૂળભૂત મેન્યુફેક્ચરિંગ જર્મનીએ આઉટસોર્સ કરેલું છે ચાઇનામાં. હવે ભારતીય ડિમાન્ડ અનુસાર જે રીતે એપલે તેની એક ફેક્ટરીને જર્મનીથી ખસેડીને ચાઇનાથી ખસેડીને ભારતમાં લાવી અને આજે ભારતમાં એપલ આઈફોન બનતા થઈ ગયા. ભલે ઘણા લોકો એને સ્ક્રૂ ડ્રાઈવરગીરી કહેતા હોય, પણ શરૂઆત એનાથી જ થાય, એસેમ્બલીથી જ થાય. આત્મનિર્ભરતા તરફનું આ જે કદમ છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને જ ખાલી લઈ લો ને, જર્મન બ્રાન્ડ્સ કેટલી બધી પ્રચલિત છે વિશ્વભરમાં. આજે અમેરિકા જર્મનીને આખા યુરોપને થ્રેટન કરતું આવ્યું છે કે અમે તમારી બ્રાન્ડ્સ ઉપર ટેરિફ નાખી દઈશું, આટલી બધી ટેરિફ નાખી દઈશું, આમ કરીશું, તેમ કરીશું. એટલે તેમની સાથે હજુ એમનો FTI થયો નથી. હવે 26મીએ આખું યુરોપિયન યુનિયન નું પ્રતિનિધિ મંડળ ભારતમાં છે અને તે સમયે મંથ એન્ડ સુધીમાં EU સાથેના આપણા FTI થઈ જાય એવી આશા ભારતીય સરકારના સૂત્રોની. હવે જો આ FTI થઈ જાય અને આ બાજુ USA સાથે FTI નહીં થયો હોય, એના પોતાના જુદા કારણો છે US સાથે, તો આવા સંજોગોમાં જર્મની અને ભારત વચ્ચે ભારતને કેટલો બધો મોટો ફાયદો થાય કે હાઈટેક એન્જિનિયરિંગ, જેમાં આપણે
આપણે વિદેશો પર આધાર રાખતા હોઈએ છીએ, પશ્ચિમી દેશોને સતત કલાવલા કરતા હોઈએ છીએ કે એવું કેમ કે અમેરિકન એન્જિન, જીઈ એન્જિન આપણી પાસે આવતા નથી એટલે આપણા તેજસનું પ્રોજેક્ટ પૂરો થતો નથી. જી. પણ સાફરાનના એન્જિન સમયસર આવે છે, સાફરાન તૈયાર થઈ જાય છે ફ્રેન્ચનું, કે અમે ભારતમાં આવીને આખો પ્લાન્ટ નાખીશું, સપ્લાય ચેનની પર કોઈ તકલીફ નહીં પડે. હવે આ જ પ્રકારના કરાર જો શિપ બિલ્ડિંગમાં થઈ શકે, બીજી હેવી એન્જિનિયરિંગમાં થઈ શકે, આ રીતે સબમરીન ટેકનોલોજીમાં થઈ શકે. બિલકુલ. કે આ એક છ સબમરીન જે બનાવવાની વાત છે મઝગાંવ ડોકમાં, થાઈસરના ટેકનોલોજી સાથે ટેકનોલોજી ટ્રાન્સફર થઈ, ત્યાર પછીનું બધું જે પણ પ્રોડક્શન હશે તે ઇન્ડિજિનસ હશે, કેમ કે ભારતીય વર્કફોર્સ એમાં સ્કિલ થઈ ગયો હશે. આવી જ રીતે બીજા સેક્ટરને લઈએ, આપણે ચિપ્સની વાત કરીએ કે હાઈટેક એન્જિનિયરિંગના બીજા કોઈ પણ સેક્ટર, રિન્યુએબલ એનર્જીના સેક્ટરની વાત કરીએ. આજે કેટલાને ખબર છે કે પેરિસ ક્લાઇમેટ ડિક્લેરેશનમાં નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે 2030 સુધીમાં અમે અમારી જરૂરિયાતની 50% એનર્જી રિન્યુએબલ સોર્સિસમાંથી લઈશું અને 2025માં આપણે એ વસ્તુ અચીવ કરી લીધી છે. જી. તો અહીંયા તમારી સાથે યુરોપિયન યુનિયન ભલે એમને બીજા બધા વ્યવહારો ગમે તે હોઈ શકે, કે એમની અપીસમેન્ટની નીતિ એક હોઈ શકે, યુરોપિયન યુનિયનની અમેરિકા સાથેની સાંઠગાંઠ કંઈ પણ હોઈ શકે, એ બધું બાજુ પર મૂકો, પણ જ્યાં સુધી વેપારનો સવાલ છે, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સવાલ છે, ત્યાં સુધી તેમની સાથે ટ્રાન્ઝેક્શનલ બિઝનેસ બહુ કોન્ફિડન્સથી ભારત કરી શકશે. તમે વિશ્વાસ રાખી શકો નહીં અમેરિકા ઉપર, કેમ કે એ લોકો ક્યારે બદલાઈ જશે એમ કહેવાય છે. ઓકે. બટ એઝ ફાર એઝ યુરોપિયન કન્ટ્રીઝ આર કન્સર્ન, ધેટ કેન બી કન્ફાઇન્ડ, અને એટલા માટે ભારત માટે બહુ ઉપયોગી થવાનું છે. ઓકે. હવે હિરેનભાઈ, સવાલ અહીંયા એ થાય કે યુરોપિયન કન્ટ્રીઝ, હવે યુરોપની અંદર ઘણી એવી કન્ટ્રીઝ છે કે હવે નરેન્દ્ર મોદીએ ઘણી એવી કન્ટ્રી સાથે વાટાઘાટો અને એવા કરાર પણ કરેલા છે, પણ હવે નરેન્દ્ર મોદીજી યુરોપની કન્ટ્રી સાથે જ કેમ આ બધી વસ્તુઓ કરી રહ્યા છે, એ પણ એ પ્રશ્ન છે. કારણ કે હવે અમેરિકા સાથેના જે સંબંધો છે એમાં ખટાશ તો છે જ, અને સાથે સાથે ટેરિફવાળી જે વાત આપણે કરીએ એ બધાને ખબર છે, ક્યાંક ને ક્યાંક એના કારણે પણ આ વસ્તુ પોસિબલ છે. હવે એમાં જીઓપોલિટિકલ તમને જવાબ આપું તો અમેરિકામાં ટ્રમ્પમાં ટેરિફની એક મોનોપોલી ગેમ ચલાવી છે. હવે એ ગેમમાં ઘણી કન્ટ્રીઓ સામેલ થઈ, ઘણા એગ્રીમેન્ટો કર્યા, પણ ઇન્ડિયા નોન એલાઇનમેન્ટ કન્ટ્રી છે. એ અમેરિકા જોડે ક્વાડમાં પણ છે અને બ્રિક્સમાં ચાઇના જોડે પણ છે. ઇન્ડિયાનું સ્ટેન્ડ જ્યાં નેશનલનું ઇન્ટરેસ્ટ હોય ત્યાં ઇન્ડિયા કામ કરે. હવે ઇન્ડિયા જે અત્યારે ટ્રેડ ડેફિસિટ આપણી વધી ગઈ, જે આજે સમજો લગભગ $42 બિલિયન લગભગ આપણી છે, જેની અસર ડોલરમાં પણ દેખાઈ રહી છે. તો એ ટ્રેડ ડેફિસિટને બેલેન્સ કરવા માટે ઇન્ડિયાને બીજા બધા માર્કેટોમાં એક્સપોર્ટ વધારવું પડે. એના માટે યુએઈ, અરબ કન્ટ્રીઝ, આફ્રિકન કન્ટ્રીઝ અને યુરોપ કન્ટ્રી, એનું પર ફોકસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છેલ્લા 4-5 મહિનાથી કોન્ટિન્યુ છે. એનું પરિણામ ફળ સ્વરૂપે આજે ગવર્મેન્ટે 6 FTA ગયા 5 વર્ષમાં ફાઇનલ કરી, પણ હજુ આગળ EU જોડે FTA ફાઇનલ કરશે. એનું ઉદ્દેશ માત્ર એટલો છે કે આપણે ટ્રેડ ડેફિસિટ જે આપણી છે એ નોમિનલ થઈ જાય, ડોલર કંટ્રોલમાં આવે અને આપણો દેશનો વિકાસ થાય. અને સરકાર એક MSME સપોર્ટ કરવા માટે ઇન્સેન્ટિવ યોજના લાવી, અમે ઇન્ટરેસ્ટ યોજના લાવી. નવા માર્કેટને તો ઓલ્ટરનેટિવ શોધવો જ પડશે. એમાંનું આ એક સ્ટેપ છે યુરોપ કન્ટ્રીમાં
માંથી જર્મની આપણે ત્યાં જોઈન થયા. ટૂંક સમયમાં જ યુરોપના એફટી આપણી ફાઇનલ થશે. એટલે કુલ ઇન ફાઇનલાઇઝ આપણને એવું લાગે છે કે ભારતનું 2026નું પહેલું અઠવાડિયું બહુ સારું રહ્યું અને આગળ પણ વાંધો નહીં આવે. બિલકુલ. હિમાંશુભાઈ, શું માનવું છે આપનું? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. હા, હવે ટેક્સટાઇલ્સની વાત કરીએ. હવે ટેક્સટાઇલ સેક્ટર એક એવું છે કે જે અમેરિકી ટેરિફને કારણે એને હિટ પડી. તો ટેક્સટાઇલ સેક્ટરમાં અત્યાર સુધી આપણા ટેક્સટાઇલ વાળાએ એક ડેફિનેટ સાઇઝ હોય છે. હવે અમેરિકન સાઇઝના કપડા આપણે ડાયવર્સિફાઈ કરીને કોરિયા કે જાપાનમાં વેચવા જઈએ તો તે નહીં વેચી શકે, પણ એ યુરોપમાં વેચી શકાશે. ખ્યાલ આવે હું જે કહેવાનો મતલબ જી. જે ડાયવર્સિફિકેશન છે, જે 30 કન્ટ્રીઝના ગ્રુપ બનાવવામાં આવ્યા છે ભારતીય વાણિજ્ય મંત્રાલય, અને જ્યાં જ્યાં આપણે ડેફિસિટની વાત કરીએ છીએ, જે સેક્ટર ટેરિફથી થયેલા છે, એ સેક્ટરનું અમેરિકી પ્રોડક્શન આપણે ડાયવર્સિફાઈ કરી નાખીએ છીએ, કે આફ્રિકન કન્ટ્રીઝમાં કે યુરોપિયન કન્ટ્રી. બિલકુલ. હવે આ સ્થિતિમાં જર્મની જેવા રાષ્ટ્રના ચાન્સેલર બીજે કશે નહીં ને તમારે ત્યાં પહેલા દોડીને આવતા હોય, મતલબ કે પહેલા ડેલિગેશન સ્તર ઉપર, પ્રતિનિધિઓના સ્તર ઉપર ઘણી બધી વાતો થઈ ચૂકી છે, ઘણી બધી વાતો પર સહમતિ થતા ચૂકી છે. કે બે રાષ્ટ્ર નેતાઓ જ્યારે 2 દિવસની મુલાકાતમાં મળે છે ત્યારે તેમાં ઓપ્ટિક્સ વધારે હોય છે અને પછી ખાલી દેખાવા માટે સહી સિક્કા કરે. જી. અને એ જ વસ્તુ આજે તમને મર્સની સાથે જોવા મળી. બિલકુલ. જી, જર્મની માટે હું તો એવું માનું છું બેન કે એકચ્યુઅલી ભારત કરતા વધારે અત્યારે યુરોપિયન યુનિયનને ભારતની વધારે જરૂર છે. જી. તમે જોજો આ મહિનાના અંતમાં ઈયુનું જે પ્રતિનિધિ મંડળ ભારતમાં આવશે ગણતંત્ર દિવસના દિવસે, તે દિવસે તેમાં ઉર્સુલા વન્ડરલેન્ડથી માંડીને તમામ 35 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ હાજર હશે અને તે લોકો ખુશી ભારત સાથે એફટીએ સાઇન કરશે. બિલકુલ. આ વાતમાં કોઈ શંકા નથી. બિલકુલ. ભારતનું વધતું સ્ટેટસ બતાવે છે. બિલકુલ. હિમાંશુભાઈ અને હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.